છે તે 6 બાકી છે, હવે કામ ચાલુ જ છે. પુલ તો તૈયાર થઈ જવામાં આવે છે. તમે જોઈ શકો છો, આ ડોલિયાનો પલ છે. મારા ભાઈબંધ જોડે ફરવા હતા. આ છે મારા ભાઈ, પેલો ભાઈબંધ છે ને ભાઈ ગયો તો ભાઈબંધ ગયો તો જેમ થઈ ગયો. જીગર તો કટકો કહેવાય મારા કલેજા. હાથે રહીને જીગરના કટકા જ હોય બધા. બાકી તો તમે જોઈ શકો છો લોકેશન. આ દરિયો છે, સુમસામ ખાડી કહેવાય, અને દરિયો તો ના જ કહેવાય ખરેખર. દરિયો તો નહીં, પણ આ એક દરિયાની એક લહેર છે. લહેરનો એક કિનારો છે ને એ અમારા રાકેશજી કહે છે કે માવો ખાવામાં વ્યસ્ત છે, અને તમને આગળની તરફ પણ લઈ જઈએ. ચાલો, જેથી કરી જોજો ભાઈ નીચે વાગે ના ગઈ, વાગે ના ગઈ કેવું કેવું વાગશે તો કપાર પૂછશે ને લોહીની નદીથી આપણું પવિત્ર થઈ જશે આ રસ્તાનું ઉદ્ઘાટન. કાલના શોમાં એટલે વેલો આવતો કેમ નહીં યુટ્યુબમાં આવશે તો તમને એવું માવો હોય બધું થાય, ભલે કોમ ચાલે કે ના ચાલે, પણ માવો તો ખાવાનો તમારે ગમે તે થાય. આ પેલો ભાઈ કઈ કહેવા માંગે છે, શું છે ભાઈ બાજુ કઈ? कम से कम 50-60 की गहराई है. એવું પતા હે ઓલા અહીંથી પડી જાય ને માણસ તો જીવતો તો નીકળી જ જાય. કभी नीचे भागવું ना જોઈએ तो निकल जाए. चलो हम हमारे दोस्तों को मिलाते हैं जो इनकी मेहनत का नंबर 1 कहते हैं. ऐसी धूप में काम करने की बात किसी की बस में नहीं है. ખબર નહીં. તમે જોઈ શકો છો આ લોખંડ કેટલું બધું છે, અને હવે ટૂંક સમયમાં બની જ જવાનું છે. પુલનું કામ પૂરું થશે, અને આપણે આશા કરીએ છીએ કે જેથી સાધનોની અવર જવર બધાને સારું રહે. ખાસ કરીને તો મીઠાવાળી ગાડીઓ જ વધારે ચાલવાની છે. દહેજ એટલે નાળા ડેવલાથી ભરી જ નીકળશે, એ ગાડી જઈને નીકળવાની છે. બીજા બી લોકો નીકળશે. ચાલો આગળ હજુ જવાનો મોકો હોય દે આપણે. ના આમાં તો નહીં આવું. જેનું લોકેશન છે અહીંયા આગળ જે પેલા આગળ મજૂર જોયા ને આપણે બધા અહીંયા રહ્યા છે. पाइप को धक्का दे ऊपर. वाकई में ये नज़ारा खूबसूरत है, और ऐसी नज़ारों पे आओ तो तुम्हारा लोहीने और तुम्हारी आँखों ने बहुत सुस्ती મળે. સારું લાગે મિત્રો. જીવનમાં મજા કરવા હતો આપણે આવેલા છે. બાકી રાકાની પેટ પડી રહેશો પિલ્લો વળીને ભય મીંડરા.